દ્વારકાધીશ. આજે હવે અમે હોટલથી ચેકઆઉટ કરી લીધું છે, એટલે અમે હવે જવી છીએ બેટ દ્વારકા. અને પહેલાં ચા નાસ્તો કરવો છે, એટલે ચા નાસ્તો કર્યો નથી હજી. ઉઠીને સીધા નાહી ધોઈને બહાર નીકળી ગયા છીએ. ચા નાસ્તો કરીને પછી જશું બેટ દ્વારકા. આ જો અમારો નાસ્તો આવી ગયો છે. થેપલા છે, પૌવા છે, આજે પણ પૌવા મંગાવ્યા હતા, અને સમોસા છે, ચા આવી ગઈ છે, લીલી ચટણીની બધું છે. નાસ્તો સ્ટાર્ટ કરી દીધો છે. અમે રિક્ષા લઈ લીધી છે. હવે રિક્ષામાં જઈએ છીએ અમે બધા ફરવા બેટ દ્વારકા, મોગલ માતાના મંદિર, ત્યાં બધે હવે ફરવા જઈએ છીએ. અમે હવે સાંજે 4 વાગે આવશું. અત્યારે નીકળી ગયા છે, 9 વાગ્યા છે, બધા ફરવા નીકળી ગયા છીએ બધા. જો ભાઈ બધા મોગલમાના મંદિરે આવી ગયા છે, ને આ મોગલમાની જન્મભૂમિ છે. મોગલમાનો જન્મ અહીંયા થયો હતો. જો તમને બતાવું બધું. મોગલમાનું મંદિર આવી ગયું છે. મોગલમાનો જન્મ અહીંયા જ થયો હતો પેલા. દ્વારકામાં ઘણા માણસો ફરવા આવે છે, પણ આ જગ્યાએ નથી આવતા. દ્વારકા મંદિર ઉપર કાળી નાગણી એટલે માં મોગલ સાક્ષાત બેઠી છે દ્વારકા મંદિરની ઉપર. મોગલમાને ત્યાં દર્શન કરવા આવ્યા હતા, તો મારું નારિયેલ જો ઊભું ફાટ્યું છે. મોગલમાને ત્યાં દર્શન કરી લીધા છે. હવે અમે જઈએ છીએ બેટ દ્વારકા. ત્યાંનું જો અહીં ટ્રેન આવે છે. અમારે એક ભાઈને ઘરેથી બ્લોગ જોવા હતા. બેટ દ્વારકા અમે આવી ગયા છીએ દર્શન કરવા. હવે બસ અંદર જવી રહી છે, અને મોબાઈલ જમા કરાવવો પડશે. અંદરનું સીન નહીં જોવા મળે કાંઈ પણ. મોબાઈલની અહીં જમા કરાવી દઈએ છીએ અમે. જો અહીંયા મોબાઈલ જમા કરાવવાનું એવું છે બધું. અમે આગળ જમા કરાવવા જોઈએ છે મોબાઈલની બધું. અહીંયા કરાવવાનો છે ને જમા. હાલો મોબાઈલ જમા કરાવી દઈએ. બેટ દ્વારકા, દ્વારકાધીશના દર્શન કરીને અમે બહાર નીકળી ગયા છીએ. અંદર મોબાઈલ લઈ જવાનો તો એલાઉડ છે નહીં, એટલે હવે અમે જઈએ છીએ દરિયા કિનારે જોવા બધું ત્યાંનો વ્યૂ. દ્વારકાના અમે દરિયા આવી ગયા છીએ, અને આ ઓલો જે પુલ છે જે રીલ્સમાં અને વિડીયોમાં એમાં બધે બહુ આવતો હોય છે. જો તમને આ પુલ બતાવું, મોરપીંછ વાળો. આ પુલ વિડીયો અને રીલ્સમાં તો બહુ આવતો હોય છે. અહીંયા દેખાતું હશે તમને. આ બે બાયધા ને આ બે શાંત છે. આજે બે શાંત થઈ ગયા. ગમે તે હોય, નકર બાયધા વગર તો હાલ જ નહીં. આને શરબત આજ પીવડાવી દીધું ને એટલે શાંત થઈ ગયો છે આ ભાઈ. કા લચ્છી માટે બાયધા હતા, એ પાછી મેંગો લચ્છી. આ જુઓ દરિયો.
મારે રાઇડિંગ ની બધું કરવું હતું પણ આ બે ના પાડી ઈ કે રાઇડિંગ ની નથી કરવું એ શિવરાજપુર બ્રિજ ઉપર થાય છે ઈ કે ત્યાં નથી જવું મારે રાઇડિંગ ની બધું કરવાની ઈચ્છા હતી બહાર હાલીને જતા હતા ત્યાં ઈચ્છા થઈ ગઈ અનાનસ ખાવાની અનાનસની દુકાન દેખાઈ ગઈ અમે અનાનસ ખાવા આવી ગયા છીએ જુઓ આ મોટી સેલિબ્રિટી છે આજુબાજુમાં એના ફેન્સ છે જો બધા એની સામું જોવે છે ફોટા પડાવવા માટે કેટલાય બધા જાય એક ભાઈ તો વયા ગયા આગા બહુ મોટી સેલિબ્રિટી નથી આ હવે અમે ફોટો શૂટ ની આ બધે કરી લીધું છે જો એના બધા ફોટા પાડી લીધા છે હવે અમે થોડાક આમ આગળ હાલીને જવી છીએ થોડુંક હાલવાની ઈચ્છા છે એટલે હાલીને હવે જવી થોડુંક હાલી લેવી પછી અમારી રિક્ષા પાછળ જ છે એટલે રિક્ષા પણ બોલાવી લેશું અમે હવે થોડી વારમાં થોડુંક પણ હાલી લેવી આપણે જતા હતા ત્યાં છાશ વાળા દેખાઈ ગયા હતા છાશ પીવાની ઈચ્છા થઈ ગઈ એટલે હવે છાશ પીવી અમે મસ્ત ઠંડી ઠંડી છાશ છે પીવાની મજા આવે શિયાળામાં પણ ઠંડુ પીવું જોઈએ અમે ગોપી તળાવ જવી છીએ રિક્ષામાં બસ ગોપી તળાવ બહુ આવતું નથી હવે થોડુંક જ ઓરું છે હમણાં થોડીક વારમાં આવી જશે આ ભાઈ ઓળખો આજ ચશ્મા પહેર્યા આવે ને કે ચશ્મા આવે પહેરે નહીં કોઈની વસ્તુ પહેરવી ગમતી નથી આને અન્ના પોણા રાસખલા એ અન્ના હે ગોપી તળાવ અમે આવી ગયા છીએ આ છે ગોપી તળાવનો વ્યૂ દ્રશ્ય અહીંયા પબ્લિક છે મીડિયમ એવરેજ થોડું થોડું ભાઈ જો વિચારતો ચા પીવે હે કોને ખબર શું વિચારે હે ચા નો વિચારે હે ચા ઠરી ગઈ તો તે હજી વિચાર બંધ નથી થતો એનો આ તો પણ ચશ્મા બસમાં પહેરે આમ હીરો જેવો થઈ ગયો છો બાઈક ભલે ખુરશીમાં પછી નો હમાય અમે હવે જઈ રહ્યા છીએ નાગેશ્વર મહાદેવ દર્શન કરવા ત્યાં પણ બહુ મસ્ત છે ત્યાં મૂર્તિ બહુ મોટી છે નાગેશ્વર મહાદેવની રિક્ષામાં દેખાય તમે નાગેશ્વર મહાદેવ આવી ગયા છીએ તમે મૂર્તિ જો કેવડી મોટી છે કાંઈ નહીં બહુ જ મોટી મૂર્તિ છે હર હર મહાદેવ દર્શન કરવા જઈ રહ્યા છીએ નાગેશ્વર મહાદેવના અત્યારે અંદર ચંદન ને ચાંદલો ને બધું થઈ ગયું બસ અંદર જઈ રહ્યા છીએ અમે આ જો આ ભાઈ પણ કરાવે અમે ગ્રુપના ચારેય કરાવ્યું છે અત્યારે આ જગ્યાએ લાઈવ દર્શન થાય છે નાગેશ્વર મહાદેવના અમે લાઈનમાં ઊભા છીએ ગળદી પણ એટલી બધી છે જો અમે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ ગળદી બહુ છે એટલે બહુ વાર લાગે એવું છે અહીંયા પણ લાઈવ દર્શન થાય છે આ
મહાદેવનું મંદિર આવી ગયું છે. હવે ધીમે ધીમે લાઈન ઓછી થતી જાય છે. આ આખું છે ચાંદીનું છે. આ જે દેખાય ને આખું ચાંદીનું છે. મંદિરે દર્શન કરી લીધા છે અને અમે હવે ઘડી બેઠા છીએ. અમે બસ બહાર જઈશું. બહાર ઓલા સ્ટેશન જ્યાં પોતાની પાળવા જઈએ છીએ. ગાઈસ અમે રેલવે સ્ટેશન આવ્યા છીએ દ્વારકાના, કેમ કે અમારે જવું છે આજ સાંજે સોમનાથ, એટલે ટ્રેનની ટિકિટ બુક કરવા આવ્યા છીએ. અમે આજે વાઘોલ કૃપાના સમોસા ખાવા આવી ગયા છીએ. કાલે આવ્યા હતા પણ કાલે આનું બંધ હતું, એટલે આજે આવી ગયા છીએ અમે વાઘોલ કૃપાના સમોસા ખાવા. ઈચ્છા બહુ હતી, રીલ્સમાં બધે બહુ જોયું હતું. ફૂલ ઈચ્છા હતી કે અહીંના સમોસા ખાવાની, એટલે અમે આવી ગયા છીએ આજે સમોસા ખાવા. હવે અમે જઈ રહ્યા છીએ સ્ટેશને, કેમ કે અમારી ટ્રેન છે 8:45ની, એટલે અમે હવે સ્ટેશને જઈ રહ્યા છીએ. રિક્ષામાં બેસી ગયા છીએ. સોમનાથની ટ્રેન છે અમારી 8:45ની. સોમનાથ જવી છીએ અમે. અને હવે જે વ્લોગ આવશે એ સોમનાથનો આવશે. એના પછી વ્લોગ જે આવશે બીજો એપિસોડ 4 કે 5 આવશે. એમાં આવશે સાસનગીર. અને આવી ગયા છીએ અમે. હવે બસ અડધી પોણી કલાકમાં અમારી ટ્રેન આવશે. ટ્રેનમાં બે સીધા નીકળી જવું સોમનાથ દાદાના દર્શન કરીને સાસનગીર જશું. ફૂલ મોજ કરવાની છે. હવે બધાને સ્ટેશન બતાવી જોઉં, જ્યાં ઘણા સ્ટેશન કોઈ દી આવ્યા ન હોય, જોયા ન હોય, એની માટે હું બધાને સ્ટેશન બતાવી દઉં. આ ટાઈપનું હોય સ્ટેશન. અહીંયા પબ્લિક બધા બેઠા છે અને આ સાઈડ જે છે એ ટ્રેનની આવવાનું છે. અહીંયા ટ્રેન આવે છે. 2 પાટા છે અત્યારે, 2 નહીં 3 છે. સામેનો પ્લેટફોર્મ છે, અમારો પ્લેટફોર્મ છે જ્યાં અમારી ટ્રેન આવશે એ પ્લેટફોર્મ.